આજ તો તારી કુકરી ગઈ જો તું. જશો હા બોલ ને. પૈસા લાવો ને, લગ્નમાં જવાનું છે ને તમારે ડ્રેસ લેવાનો છે. કેમ એક જ ડ્રેસ? એ તું જાનમાં પહેરે ને તો માંડવા દીધું શું પહેરે? એક કામ કર, તું છે ને 2 ડ્રેસ લઈ લેજે હાલ. અને હા હવે આ બધા સાંજે છે ને રાસ ગરબામાં ચણિયા ચોળી પહેરવાના છે, તો તું શું પહેરવાની છે? એક કામ કર, આય રાખ અને સાંજે ચણિયા ચોળીનું તારું નક્કી કરતી આવજો, બરાબર? હાલ. ઓકે સારું. હા એટલે હું તને શું કહેતી હતી, જશું જોવો તો અમારા હાથમાંથી ફોન પડી ગયો, વાત કરતી હતી ને બંધ થઈ ગયો, ચાલુ જ નથી થતો. એમ કેમ કરતા વાત કરતા પડી ગયો? થોડુંક ધ્યાન રાખો. અરે વાહ, માદીકો ભણતો લાગે. એટલે આવી ગયા તમે? ઉભા રહ્યો, પાણી ભરતી આવું. અને તારો સવારે મોબાઈલ પડીને તૂટી ગયો તો ને? હાલ આ શું છે? ખોલીને જાતે જ જોઈ લે. આવ આ તો મોબાઈલ છે, પણ એટલો બધો મોંઘો મોબાઈલ લેવાની શું જરૂર હતી? અરે એ બધી ચર્ચા પછી કરશું. તું પેલા મારા હાટુ છે ને શરબત બનાવી જા, બહુ ગરમી થાય છે મને. ઓકે, હમણાં શરબત બનાવીને લેતી આવો. હા. એ પપ્પા, આ તો સેમસંગ S26 અલ્ટ્રા છે. તમે આટલો મોંઘો ફોન મમ્મીને લઈ દીધો? પપ્પા પણ આવું ન હાલે હો. કેમ? પપ્પા હું કહું છું ત્યારે તમે કાઈ લઈ દેતા નથી ને અત્યારે જો મમ્મીને જે માંગે એ બધું લઈ દ્યો છો. એમાં એવું છે બેટા, જ્યારે મારા અને તારા મમ્મીના લગ્ન થયા ને ત્યારે આપણી પાસે કાંઈ નહોતું. તારા મમ્મી છે ને ખાલી મને જોઈને જ મારી લગ્ન કર્યા હતા. અને ત્યારે આપણે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે આપણી પરિસ્થિતિ સારી નહોતી. ક્યારેક ક્યારેક તો સાંજે ખાલી છાશ પીને સુઈ જવું પડતું હતું. અને એ સમયમાં તારી મમ્મીએ મને બહુ સાથ આપ્યો છે. ત્યારે તારા મમ્મી ન કોઈ ડિમાન્ડ, કોઈ જાતનું બહાર ફરવા જવાનું કે પિક્ચર જોવા જવાનું કે શોપિંગ કરવા જવાનું કાંઈ નહીં. જેવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિમાં એને બધાને સાચવી લીધા. તારા મમ્મી ક્યારેય બીજાને જોઈને ક્યારેય કોઈનું વદાડ નથી કર્યું. મેં જેવા કપડાં લઈ દીધા એવા એને પહેરી લીધા છે. મેં જે વસ્તુ આપી એ વસ્તુમાં એને ચલાવી લીધું છે. ક્યારેય મને એમ નથી કીધું કે મારે આ લેવું છે, પેલું લેવું છે, કોઈ વસ્તુ નહીં. અત્યારે જ્યારે આપણો સારો સમય આવ્યો છે તો એનો હક છે અને મારી ફરજ છે કે એને એ બધી ડિમાન્ડ હું પૂરી કરું જે એને પાછળના સમયમાં જતી કરી છે. હવે તને સમજાઈ ગયું હું તારી મમ્મીની બધી ડિમાન્ડ હું કેમ પૂરી કરું છું? હા પપ્પા, મને તમારી બધી વાત સમજાવી. પપ્પા હું આનો અનબોક્સ કરું? ખોલ ખોલ. તો મિત્રો, જ્યારે સંઘર્ષ ચાલતો હોય ત્યારે સાથ આપવાનો, અને મિત્રો જ્યારે સુખ આવે ને ત્યારે સન્માન કરવાનું. મિત્રો આ વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. અને જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. આપો. લે આવી ગયા તમે? ઉભા રહ્યો, તમારે હારું પાણી ભરતી આવું. હા ભાઈ આવી જાય. એટલે પાણી કેવો રહ્યો આજનો દિવસ? અને તમે કેમ બહુ થાકી ગયા હોય એવું મને લાગે છે. હા તો ઓફિસમાં એટલું કામ હતું ને વાત જ જવા દે. અને આજ આખો દિવસ નકરું વુમન્સ ડે જ આવેલું. હે હારું હારું, ઈ બાને તમે લોકો આજે એક દિવસ સ્ત્રીઓને માન સન્માનથી યાદ તો કરો છો. પણ તને સાચું કહું, તમે આખો દે ઘેરે ને ઘેરે હોય બરાબર. તમે એવું શું કામ કરો છો તમારા વુમન્સ ડે ઉજવવામાં આવે? તમે તો આખો દે ટાઢા છાંય હોય, તમને કઈ થાક તો લાગતો નથી. અમારો કોઈ મેન્સ ડે તો ઉજવાતો નથી. આખો દી બહાર ગધેડાની જેમ કામ કરતા હોય. તો સાંભળો, અમારે વહેલું 5 વાગે ઉઠી જવાનું અને ઉઠીને પહેલું કામ તમારું ટિફિન બનાવવાનું. પછી છોકરાઓને ઉઠાડીને એને સ્કૂલે જવા તૈયાર કરવાના. પછી ઘરની સાફ સફાઈ કરવાની. પછી ઘરમાં ઘટતી હોય વસ્તુ લેવા બજાર જવાનું. પછી ઘરમાં લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવાની. આ બધા કામ અમારા નાના મોટા તમને દેખાતા જ નહીં હોય કા? અરે સ્ત્રી જ્યારે દીકરી હોય ને ત્યારે પણ ઘર માટે જીવે છે, અને એ પત્ની બને ને ત્યારે પરિવાર માટે જીવે છે, અને માં બને ને ત્યારે તો પોતાનું આખું જીવન સંતાનોને આપી દઈશ. તારી વાત તો સાચી છે. ખરેખર ક્યારે અમે આ વસ્તુ વિચારી જ નથી કે અમે સવારથી સાંજ સુધી ઘરની બહાર હોઈએ, ઘરે આવીએ તો જમીન કાઢીને બધા અમે સોફે બેસી જઈએ. પણ આ ઘર કઈ રીતે ચાલે છે અમે કોઈ વિચાર્યું જ નથી. ખરેખર આજ તે વાત કરીને ત્યારે ખબર પડી કે ઘરને ચલાવવામાં સ્ત્રીઓનું કેટલું મોટું યોગદાન હોય. અને હા સાંભળો, બીજી વાત, અમને સ્ત્રીઓને ગિફ્ટ કે સેલિબ્રેશનની જરૂર નથી. અમારે ખાલી એટલું જ જોઈએ છે કે અમને સમજવામાં આવે. આજથી છે ને હું એક વાત યાદ રાખીશ કે સ્ત્રીઓને માત્ર વુમન્સ ડે ઉપર જ નહીં પણ દરરોજ સન્માન આપવું જોઈએ. કારણ કે સ્ત્રી છે ને
એ પરિવારની શક્તિ છે. મિત્રો, સ્ત્રી વગરનું ઘર છે એ ઘર નથી, માત્ર 4 દિવાલ જ છે. તમે ખાલી આંખો બંધ કરીને એટલું વિચારો કે જે ઘરમાં સ્ત્રી ન હોય, ખાલી પુરુષ જ રહેતા હોય, તો ઘરની હાલત શું હોય. આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. અને જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો 10 લોકોને મોકલી દેજો. હેપી વુમન્સ ડે. આ કેવા વાસણ ઉઠતા છે? બધા ઉઘડ્યા છે. વાસણ ઉઠતા આવડે છે કે નહીં? આ કેવા પોતા માર્યા છે? બધી વગરા વગરા થઈ ગયું. પોતા મારતા આવડે છે કે નહીં? તારા બાપાને કઈ શીખવાડ્યું જ નથી. મમ્મી તમારે જે કેવું હોય ને મને બધું કહેજો, પણ મારા પપ્પાને વચ્ચે નહીં લાવતા. સતો ઝીબડો તો બહુ હાલે છે. એવી રીતે હાથ હાકતી હતો. મમ્મી, અપુ ક્યાં છે? મહારાણી છે એના રૂમમાં. ત્યાં જા. મમ્મી, કેમ એવું બોલો છો? એ તારા બાયડીને જઈને પૂછ જા. અપુ, આય તો. હા બોલો ને. આજે તારે મમ્મીને કઈ ઝઘડો થયો? મમ્મી છે ને મને કાંઈ કહે ને તો હું બધું સહન કરી લે, પણ મારા પપ્પા વિશે હું સહન નહીં કરું. હમણાંથી મમ્મી મને છે ને બધા કામમાં રોકટોક કરે છે. મમ્મી, તમે આના પપ્પાને કઈ બોલ્યા? હા બોલું જ ને. હું એના બાપાને કઈ શીખીને આવે નહીં. મારા સામું ઝીબડો હકાવે. જો મમ્મી, એક વાત તમે સાંભળી લ્યો. ઈ છે ને મને જોઈને આ ઘરમાં આવી છે. અને રહી વાત કામની, તો બધાના ઘરની રૂઢી છે ને થોડીક અલગ અલગ હોય. આપણા ઘરની રૂઢી એને શીખતા થોડીક વાર લાગશે. અને તમે છે ને એક દીકરાની વહુ નહીં પણ પોતાની દીકરી સમજીને એને બધું શીખવાડશો ને તો એ બધું શીખી જાય. એ પોતાનો આખો પરિવાર પોતાના મા બાપ મૂકીને આ ઘરમાં આવી છે. એને માનો પ્રેમ જોઈએ છે. તમે એક મા તરીકે એને બધું શીખવાડશો ને તો એ બધું શીખી જશે. તમે એને પ્રેમ આપો, નફરત નહીં. અપુ અહીંયા તો બેટા. બેટા મારી ભૂલ થઈ ગઈ. આજથી તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે. લે મમ્મી નો ફોન. હા મમ્મી. બેટા તને હું કહું, મારી તબિયત બહુ ખરાબ છે. થોડીક પૈસાની જરૂર છે. જમાઈને વાત કરજે ને, થોડાક પૈસા મોકલજે ને. અમાર સગવડ થાય ને તે પાછા આપી દેવું. જસ્મીન હાંજે આવશે ને એટલે એનું વાત કરે અને પછી તમને ફોન કરું. લે તમે આવી ગયા? હારું, તમે ફ્રેશ થઈ જાવ તો તમારે હારું હું જમવાનું તૈયાર કરી રાખું. જમવાનું લાય, બહુ ભૂખ લાગી છે. જશો મારા મમ્મીને ફોન આવ્યો હતો. હું ફોન આવ્યો? ઈ કેતા હતા કે હું કહેતા હતા જે હોય કે ને, પણ હું પણ તમને કેવી રીતે કહું, મને કઈ સમજાતું નથી. એમાં હું મૂંઝાવાનું? પણ શું છે વાત? શું છે કે? અત્યારે એની તબિયત બહુ ખરાબ છે અને પૈસાની જરૂર છે. એને થાય ને તે આપણે પાસે આપી દે. અરે વાલી, એમાં કઈ વિચારવાનું હોય? ઉભી રહે, પેલા હું છે ને પૈસા મોકલી દઉં. પણ તમે પેલા ખાઈ તો લ્યો. હા, હું પછી ખાઈ લઈ, પેલા હું પૈસા મોકલી દઉં. ના, મોકલી દીધા. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે બધી સાસુને તમારા જેવા જ જમાઈ મળે. અબુ, તને ખબર છે જયારે આપડે લગ્ન થયા ને ત્યારે તાર મમ્મી શું કીધું ખબર છે? કે જમાઈ તમે છે ને મારા એક દીકરા જેવા જ છો. તો હું આટલું ન કરી શકું એના માટે.